1975 સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈના હસ્તે સુરત ટેક્સટાઇલ માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, 1975 સુરતમાં એક ઐતિહાસિક ક્ષણ આવી હતી જે સુરતને સિલ્ક સિટી તરીકે ફેમસ કરવામાં મોટો ફાળો હતો। 1975 સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈના હસ્તે સુરત ટેક્સટાઇલ માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુરતની અંદર ટેક્સટાઇલનું પ્રોડક્શન તો થતું જ હતું, પરંતુ ટ્રેડિંગ માટે બીજા રાજ્યો પર આધાર રાખવો પડતો હતો। તો સુરત સ્ટેશનની નજીક એક ટ્રેડિંગનું માર્કેટ બને એના માટે સુરત ટેક્સટાઇલ માર્કેટ બનાવવામાં આવ્યું હતું। અને 1975માં જ્યારે સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈએ સુરત ટેક્સટાઇલ માર્કેટ ખુલ્લું મૂક્યું, એ પછી અત્યાર સુધીમાં ટેક્સટાઇલ માર્કેટે ખાસી એવી પ્રગતિ કરી છે। અને આજની તારીખે તમે જુઓ તો સુરતની અંદર લગભગ 250 જેટલી ટેક્સટાઇલ માર્કેટો છે અને વાર્ષિક 35,000 કરોડ રૂપિયા કરતાં વધારેનું ટર્નઓવર ટેક્સટાઇલ ઉદ્યોગ કરે છે। હવે બીજી એક ઐતિહાસિક ક્ષણ આવતીકાલે આવી રહી છે, 17 ડિસેમ્બર 2023ના દિવસે સુરત ડાયમંડ બુટ્સના ઉદ્ઘાટનની। તો આના વિશે અમે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, સુરત આખી દુનિયામાં બે વસ્તુ માટે જાણીતી છે, એક તો ટેક્સટાઇલ અને બીજું ડાયમંડ। ટેક્સટાઇલ માટે સુરતને સિલ્ક સિટી તરીકે આખી દુનિયામાં ઓળખવામાં આવે છે અને ડાયમંડ ઉદ્યોગમાં ડાયમંડ સિટી તરીકે આખી દુનિયામાં સુરત મોખરે છે। હવે 17 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કરવા આવવાના છે અને ડાયમંડ ઉદ્યોગની અંદર એક જબરજસ્ત મોટી ક્રાંતિ થવાની છે। અત્યાર સુધી ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં સુરત આખી દુનિયામાં મોખરે હતું અને હવે ડાયમંડ ટ્રેડિંગ હબમાં પણ આવતીકાલથી સુરત દુનિયામાં મોખરે થઈ જશે। તમને એક વાત યાદ અપાવીએ કે 2008માં ડાયમંડ ઉદ્યોગની અંદર એવી જબરજસ્ત મંદી આવેલી કે આખી દુનિયા હાલી ગયેલી। અહીંયા સુરતના ઉદ્યોગકારો પણ મોટા મુશ્કેલીમાં આવી ગયેલા, નાના પણ મુશ્કેલીમાં હતા। એવા સમયે સુરતમાં એક સ્પાર્કલ એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું અને તે વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે સ્પાર્કલમાં એક્ઝિબિશનની અંદર એક એવી વાત કરેલી જે હીરા ઉદ્યોગને જોમ આપનારી હતી। એમણે તે વખતે એમ કીધું કે ભાઈ, આખી દુનિયા જાણે છે કે સુરત ડાયમંડ ઉદ્યોગ જે છે એ આખી દુનિયામાં કટિંગ એન્ડ પોલિશિંગ માટે મોખરે છે। દુનિયામાં બનતા 10 હીરામાંથી 8 હીરા સુરત બનાવે છે અને ટ્રેડિંગ માટે તમારે બીજા રાજ્ય પર આધાર રાખવો પડે છે। તમારે ટ્રેડિંગ માટે મુંબઈ જવું પડે છે, તમારે ટ્રેડિંગ માટે એન્ટવર્પ જવું પડે છે। તો શા માટે તમે સુરતની અંદર એક ડાયમંડ ટ્રેડિંગનું હબ બનાવો કે જેને કારણે એક આખો તમારો ડાયમંડ ઉદ્યોગ જે છે એક આખા તમારા સિટીમાં થઈ જાય। એમણે વેલ્યુ એડિશનની પણ વાત કરેલી કે ભાઈ તમે વેલ્યુ એડિશન બી અહીંયા કરો અને અહીંયા એવી રીતના જેમેન્ટ જ્વેલરી પાર્ક પણ અહીંયા સુરતમાં બન્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વાત કરેલી એ ઉદ્યોગકારોના ગળામાં ઉતરી ગઈ હતી અને ઘણા સમયથી મનોમંથન ચાલતું હતું કે સુરતની અંદર ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવું જોઈએ અને 2014ની અંદર એ પાયો નખાયો અને 2014થી એવી વિચાર શરૂ થયો કે આપણે હવે ડાયમંડ બુટ્સ બનાવીએ અને 2023માં ડાયમંડ બુટ્સ બનીને ઊભું તો થઈ ગયું, પણ આખી દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ પણ બની ગયું। સરકારે જમીન આપી અને ઉદ્યોગકારોએ પોતાના સ્વબળે આ આખું ડાયમંડ બુટ્સ ઊભું કર્યું અને ઇન્ટરનેશનલ કક્ષાનું ડાયમંડ બુટ્સ બનાવવામાં આવ્યું। 4500 કરોડ રૂપિયાનો આ ડાયમંડ બુટ્સમાં ખર્ચો થયો છે।
દર્શક મિત્રો, સુરતની એક બીજી આગવી શૈલીની આપણે વાત કરીએ કે સુરત એવું શહેર છે કે કોઈએ કંઈક કર્યું હોય તો એનો આભાર વ્યક્ત કરવા માટે કે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સુરત ક્યારેય પાછળ પડતું નથી. અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમને કારણે આપણને સુરત એક ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવાનું છે અને સુરતની ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ મળવાની છે અને હવે સુરત ડાયમંડ બુર્સ કે જે બીજી ઐતિહાસિક ક્ષણ છે એના સાક્ષી બનવાના છે, ત્યારે સુરત જબરજસ્ત તૈયારીમાં લાગી ગયું છે. પાલિકાનું તંત્ર હોય, કલેક્ટરનું તંત્ર હોય, પોલીસનું તંત્ર હોય, ભાજપના નેતા હોય, સુરત ડાયમંડ બુર્સના હોદ્દેદારો બધા ઉત્સાહપૂર્વક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્વાગત કરવા, એમને આવકારવા માટે થનગની રહ્યા છે. આપણે વાત કરીએ પહેલાં એરપોર્ટની, તો એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે જ્યારે આવવાના છે તો એના 1 મહિના પહેલાંથી એરપોર્ટનો જે 1 કિલોમીટરનો જે વિસ્તાર છે એને આખું એક જબરજસ્ત એનું આખું એક શકલ બદલી નાખવામાં આવી હતી અને એક બ્યુટીફુલ એરિયા તરીકે આખો 1 કિલોમીટરનો વિસ્તાર હતો. બીજું કે જો તમે એરપોર્ટ ઉપર પહેલાં કોઈ બહાર ગયા અને તમે આવતા હો અને તે વખતે સુરત ડોમેસ્ટિક એરપોર્ટ હતું તો તે વખતનું એક અલગ ચિત્ર હતું. પરંતુ હમણાં જો તમે પાછા આવો અને સુરત એરપોર્ટ જોશો તો તમે ચોંકી જશો. તમને નવાઈ લાગશે કે સુરત એરપોર્ટ આટલું જબરજસ્ત બદલાઈ ગયું છે. એક ઇન્ટરનેશનલ લેવલનું એરપોર્ટ હોય એવું જ સુરત એરપોર્ટ બની ગયું છે. અને આવતીકાલે પ્રધાનમંત્રીને આવકારવા માટે ભાજપ નેતા CR પાટીલ સહિતના ઘણા બધા નેતાઓ આ કામમાં લાગી ગયા છે અને લગભગ 25,000 લોકો, એમાં બાળકો પણ હશે, આ લોકો હાથમાં ધ્વજ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ સુધી પહોંચવાના છે. બીજું જો તમે જોતા હશો તો સુરત એરપોર્ટથી સુરત ડાયમંડ બુર્સનો જે વિસ્તાર છે એને એકદમ ચોખ્ખો ચટ બનાવી દીધો છે. આમ તમને એમ લાગે કે ખરેખર શહેર તો આવું જ હોવું જોઈએ. બીજું કે આ જે વિસ્તાર છે એમાં હાઈમસ્ટ ટાવર પણ લગાવવામાં આવ્યા છે. હવે તમારી સાથે મહત્વની એ વાત કરીએ કે પહેલાં જેમ કીધું તેમ કે સુરત કૃતજ્ઞતામાં કોઈ દિવસ પાછળ પડતું નથી. તો સુરત ડાયમંડ બુર્સના હોદ્દેદારો રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક વેલ્યુએબલ ગિફ્ટ આપવાના છે. આમ તો સુરત ડાયમંડ બુર્સના હોદ્દેદારોએ એવી પૂરેપૂરી કોશિશ કરી છે કે આ વાત સરપ્રાઈઝ રહે અને આ વાત ગુપ્ત રહે, કોઈને સુધી જાય નહીં. પરંતુ અમને સૂત્રો પાસેથી એટલી માહિતી મળી છે કે સુરત ડાયમંડ બુર્સના હોદ્દેદારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ફ્લેગ રિલેટેડ એટલે ધ્વજને સંબંધિત અને ડાયમંડને સંબંધિત કોઈ વેલ્યુએબલ ગિફ્ટ આપવાના છે. એ આવતીકાલે ખબર પડશે કે એક્ઝેક્ટલી સુરત ડાયમંડ બુર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શું ગિફ્ટ આપી છે. બીજું કે સુરતની એક ફેશન ઇન્સ્ટિટ્યૂટ છે IDT કરીને, એના વિદ્યાર્થીઓએ 19 રાજ્યોના જે કપડાં હોય એમાંથી એક સરસ મજાનો ગુલદસ્તો તૈયાર કર્યો છે અને એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવાના છે. દર્શક મિત્રો, સુરત ડાયમંડ ઉદ્યોગ વર્ષોથી કટિંગ એન્ડ પોલિશિંગમાં મોખરે છે, પરંતુ અત્યાર સુધી બોમ્બે અથવા એન્ટવર્પમાં ટ્રેડિંગ માટે જવું પડતું હતું. હવે સુરત ડાયમંડ બુર્સ અહીંયા બની ગયું છે એટલે રફ ડાયમંડનું ટ્રેડિંગ અહીંયા થશે, પોલિશ ડાયમંડનું ટ્રેડિંગ અહીંયા થશે. અહીંયા ડાયમંડ બુર્સની અંદર ક્લેરિટી પહેલેથી કરી દેવામાં આવી છે કે અહીંયા આગળ મેન્યુફેક્ચરિંગ થવાનું નથી, માત્ર ટ્રેડિંગ થશે. એટલે તમે વિચારો કે વિદેશથી બાયરો અહીંયા પોલિશ ડાયમંડ ખરીદવામાં આવશે, મુંબઈથી પણ જે લોકોને જરૂર પડશે એ લોકો પણ અહીંયા પોલિશ ડાયમંડ ખરીદવામાં આવશે. વિદેશના જે લોકો છે એમને રફ ડાયમંડ વેચવા હશે તો અહીંયા સુરત ડાયમંડ બુર્સ આવવું પડશે. તો એને કારણે સુરતને બહુ મોટો ફાયદો થવાનો છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન થશે, હોટલની જરૂર પડશે, ખાવાની જરૂર પડશે, બધી રીતના સુરતને એક મોટું આર્થિક ઉપાર્જન થવાનું છે.
આપણે એવી આશા રાખીએ કે આવતીકાલે આ જે 49 વર્ષ પછી જે બીજી ઐતિહાસિક ક્ષણ આવી રહી છે એનું લોકો ભવ્ય સ્વાગત કરે અને આ ડાયમંડ બુટ્સ જે છે એ વર્ષો વર્ષ સુધી ચાલતું રહે અને લોકોને રોજગારી મળતી રહે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.